દિલ્હી અને સુરત ડીઆરઆઈની સંયુક્ત ટીમે ભરૂચના અંકલેશ્વરની ભાવના ફાર્મ સોસાયટીમાં આવેલી ડ્રગ્સ બનાવતી નાની ફેક્ટરી પર દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન મકાનની ઉપરની મંજિલ પરથી મેફેડ્રોન એમડી, 2 બ્રોમો અને મોટી માત્રામાં મેટામ્ફેટામાઇન જેવા પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયા હતા. ડીઆરઆઈએ સ્થળ પરથી ડ્રગ્સ બનાવવાના સાધનો અને અંદાજે ₹40 લાખની કિંમતનું મેફેડ્રોન જપ્ત કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પકડાઈ જતાં સમગ્ર મકાનને સીલ કરવામાં આવ્યું છે અને ડીઆરઆઈ દ્વારા આ નેટવર્ક સાથે સંડોવાયેલા અન્ય શખ્સોની સઘન તપાસ શરૂ કરાઈ છે. ખાતે એમ કહી શકાય કે એક ઘરમાં ડીઆરઆઈ દિલ્હી અને સુરત દિલ્હી સાથે ભરૂચ એસઓજી પોલીસ દ્વારા એક રેડ કરવામાં આવી હતી અને અહીંયાથી મેફેડ્રોન નામનું ડ્રગ્સ ઝડપાયું છે. મ્યાઉ મ્યાઉ પણ એને કહી શકાય છે. એમડી ડ્રગ્સ છે અને તેની માત્રા હજુ સુધી જાણવા નથી મળી, પરંતુ 40 લાખ રૂપિયાનો મુદ્દામાલ ડીઆરઆઈ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે અને સાથે જ 3 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. આ તમામ 3 આરોપીઓને અત્યારે ડીઆરઆઈની ટીમ લઈને સુરત અથવા તો દિલ્હી રવાના થઈ છે. એ ખૂબ જ મોટી વાત છે કે સરકાર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. ભરત ચુડાસમા, દૂરદર્શન સમાચાર, ભરૂચ.